ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 3 કર્મયોગ ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન કર્તવ્યની વ્યાખ્યા કરે છે. ભગવાન કર્તવ્યની વ્યાખ્યા કરે છે. ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન કહે છે કે જેની અંદર કામના રેલી છે, જેની અંદર કામના રેલી છે, એણે કામનાની નિવૃત્તિ માટે, જો કર્મ બે રીતે થાય. એક, આપણે જે કંઈ મનોરથ ઊભા કર્યા હોય આપણા પોતાના, બરાબર, એ મનોરથો પૂરા કરવા માટે, એટલે કે નવા બંધન ઊભા કરે. અને બીજું, આપણે પૂર્વ સંસ્કાર જે બ્લોક એનર્જી લઈને આવેલા છીએ, આપણે જે રસ રૂચિના અંગ લઈને આવેલા છીએ, આપણો જ્યાં રાગ છે જન્મ્યા ત્યારથી, અને જેના માટે આપણે લોહીનું પાણી કરીએ છીએ, જેના માટે આપણે લોહીનું પાણી કરીએ છીએ, એ જે આપણો રાગ છે, કહેતા આપણો મોહ છે, એ મોહને દૂર કરવા માટે, કહેતા કામનાની નિવૃત્તિ માટે. જ્યાં સુધી કામના છે ત્યાં સુધી કામનાની નિવૃત્તિ માટે કર્મ કરવું પડશે. એનું નામ છે કર્તવ્ય. એનું નામ છે કર્તવ્ય. ભગવાને પછી આગળ મોટી સમજણ આપી કે જે મુજબ, જેવી રીતે અને જેવી રીતે આખું જે બ્રહ્માંડ છે એનું નિર્માણ થયું છે, એના નિર્માણની અંદર જેમ બધા જ હળીમળીને કામ કરે છે, એ રીતે આપણે અલગ નથી. જ્યાં આપણું અલગતા સમજાય છે ત્યાં મુશ્કેલી થાય છે. અલગતા સમજાય છે ત્યાં કઈ મુશ્કેલી થાય છે? આપણે પોતાનામાં આવી જઈએ છીએ. કહેતા આપણે મોહમાં આવી જઈએ છીએ. મારું, હું અને મારું બે થઈ જાય છે. હું અને મારોનો દ્રષ્ટિકોણ દૂર કરી અને આપણા પોતાના જે કોઈ રસ રૂચિ હોય, અને દરેકની પાસે હોય, હું મારા ફેમિલીને પ્રેમ કરું છું, ખોટું નથી, એ પણ એ પ્રેમ શું છે? મોહ છે. એ મોહને પ્રેમમાં બદલવાનો છે. મોહને પ્રેમમાં કેવી રીતે બદલી શકાય? તો એનું પહેલું સ્ટેપ છે કર્તવ્ય કર્મ કરો. અને જે વ્યક્તિ કર્તવ્ય કર્મ કરી અને આગળ નીકળી જાય, અને એની અંદર પછી મોહ ના રહે, એ વ્યક્તિ કેવો હોય? આત્મના તુષ્ટ. કેવો હોય? ભગવાને વ્યાખ્યા કરી 17મા શ્લોકમાં. આત્મરતિ, આત્મતૃપ્તિ, આત્મસંતુષ્ટિ. અને એના માટે, એવા વ્યક્તિ માટે કોઈ પ્રયોજન નથી, એનો કોઈ હેતુ નથી. બરાબર? એ બે હેતુથી પર થઈ ગયો. કયા બે હેતુ? કામનાની પૂર્તિ અને કામનાની નિવૃત્તિ. આ બે હેતુથી પર થઈ ગયો. પહેલું છે કામનાની પૂર્તિ. એ જો તમે ધ્યાન ના રાખો તો તમને લઈ જાય ખાડે. અને કામનાની નિવૃત્તિ, એમાં તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. કામનાની પૂર્તિમાં જો તમે પૂરેપૂરું ધ્યાન રાખો તો કામનાની નિવૃત્તિ થાય, નહીં તો ના થાય. આપણે કામનાની નિવૃત્તિ થાય છે, ચેક કરો જાતે. આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ, યસ, પણ એ પ્રેમની અંદર પોઝિશનની ગંધ છે, ચેક કરો. આપણી અંદર કામના છે, એક થઈ જવાનો અંદર જે સર્જન શક્તિ છે એ આપણને ધક્કા મારે છે અંદરથી એક થઈ જવા માટે. અને એટલા માટે જ આપણે આપણા જે કોઈ
રૂલ્સ રેગ્યુલેશન જે આપણા સોશિયલ નોર્મ છે, ઋષિમુનિઓ બનાવેલા છે કે ભાઈ એક પત્ની સાથે આપણે વ્યવહાર રાખવો. એક પત્ની સાથે તો વ્યવહાર રાખીએ છીએ, પણ કેટલી વાર સેક્સમાં ઉતર્યા? આપણને સંતોષ છે? ચેક કરો, સંતોષ છે. કેમ નથી? કારણ કે બેહોશીમાં થાય છે. કામનાની નિવૃત્તિ થઈ? ચેક કરો જાતે. કર્તવ્ય તો બચાવ્યું, પણ એ કર્તવ્ય હજી અધૂરું કર્તવ્ય છે. ભગવાનના મતે એ કર્તવ્ય અધૂરું છે. સમાજની દ્રષ્ટિથી બરાબર છે કે આપણે એક પત્નીના સાથે લગ્ન કર્યા, એની સાથે આપણે રહીએ છીએ, એની ફરજ બજાવીએ છીએ, બરાબર છે. પણ ભગવાનના નિર્ણયથી એ અધૂરું છે. ભગવાન શું કહેવા માંગે છે? તમે કર્મ એવી રીતે કરો કે જેથી કરીને કામનાની નિવૃત્તિ થાય. પણ કામનાની નિવૃત્તિ કેવી થાય? કર્તવ્ય કર્મ. પણ કર્તવ્ય કર્મ કરવું કેવી રીતે? તો હોશથી. હવે હોશ એટલે શું? હોશ એટલે સજાગપણું, પૂર્ણ જ્ઞાન. તમે ભગવાને જે આખી દુનિયાની અંદર ભગવાને જે સર્જન શક્તિ મૂકેલી છે, એ સર્જન શક્તિને તમે રિસ્પેક્ટ કરો છો? પહેલી વસ્તુ આ પ્રશ્ન. યસ, રિસ્પેક્ટ કરીએ છીએ. તો તમે તમારા બેડરૂમમાં પત્ની જોડે જો કે પતિ જોડે જો, ત્યારે તમારી જોડે પવિત્ર ભાવ છે? પવિત્ર ભાવ. પહેલી વસ્તુ ચેક કરો. યસ. બીજી વસ્તુ, તમે જ્યારે એની અંદર ઇન્વોલ્વ થો ત્યારે તમે પૂરેપૂરા સજાગ છો કે સબકોન્શિયસ તમારું હાવી થઈ જાય? સબકોન્શિયસ કેમ હાવી થઈ જાય છે? અનેક જન્મોથી એ અભ્યાસ કર્યો છે સબકોન્શિયસનો, ઊંઘમાં અનેક જન્મોથી બેહોશીમાં જ ચાલ્યા છીએ. તો આ વસ્તુ તમે ચેક કરો તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ ના આવે. ઉકેલ આવશે 100%, પણ એ હોશમાં થાય તો. હવે આપણે આગળ જોઈએ ભગવાન શું કહે છે આગળ. ભગવાને જે વાત કરી કે જેઓ આત્મતૃપ્ત વ્યક્તિ છે એના માટે કોઈ કરવું કે ના કરવું એવું નથી, છતાં એ જીવન જીવે છે ને જીવન જીવવા માટે કર્મ કરવું પડે. જીવન જીવવા માટે કર્મ કરવું પડે. એને કોઈ કર્મ પ્રત્યે રાગ અથવા દ્વેષ નથી. એને કોઈ કર્મ પ્રત્યે રાગ અને દ્વેષ નથી. ભગવાન આગળ પછી વાત કરે છે કે એવા જે વ્યક્તિ છે કેવા થઈને આસક્ત, આસક્ત નહીં પણ શું ભગવાન શબ્દ વાપર્યો? અનાસક્ત. આસક્તિ રહિત, રાગ અને દ્વેષથી પર. આસક્તિ રહિત એટલે રાગ અને દ્વેષથી પર થઈને એ લોકો સમ્યક રીતે, સમ્યક એટલે પૂરું આચરણ કરે છે, સજાગ આચરણ. સમ્યક એટલે અધૂરું નહીં, સમ્યક એટલે પૂરું, સજાગ આચરણ, પૂરેપૂરું. જેની અંદર દેહ, ઇન્દ્રિય, મનબુદ્ધિ બધા જ ઇન્વોલ્વ હોય. માત્ર કોન્શિયસ માઇન્ડ નહીં, માત્ર સબકોન્શિયસ માઇન્ડ નહીં. એવી રીતે કરે છે. અને પછી ભગવાને દ્રષ્ટાંત આપ્યું કે જે જ્ઞાની માણસો છે એ એમનો કોઈ હેતુ નથી હોતો. એવો કોઈ હેતુ નથી હોતો, પણ એ સમાજની અંદર જે પ્રમાણે સમાજના વ્યવહાર હોય એ રીતે પોતાનું જીવન જીવી લે છે. કોઈ પણ જાતનો ઉહાપો કર્યા વગર, કોઈ પણ જાતની સ્પેશિયાલિટી પુરવાર કર્યા વગર. યાદ રાખો, સ્પેશિયાલિટી. નો સ્પેશિયાલિટી. આપણે અહીંયા સ્પેશિયલ થવા નથી આવેલા, અને કોઈ સંત મહાત્માઓ સ્પેશિયલ થયા પણ નથી. આપણે અહીંયા સ્પેશિયલ થવા આવ્યા નથી, કોઈ સંત મહાત્માઓ સ્પેશિયલ થયા પણ નથી. અને હવે ભગવાન એ જ વાત પોતાની ઉપર લઈ જાય છે. જો ભગવાન શું કહે છે આપણે આગળ જોઈએ. 21, 22, 23 અને 24 ભગવાન કહે છે કે સમાજના જે
આવા જ્ઞાની માણસો છે. શ્રેષ્ઠ માણસો એ નહીં, જ્ઞાની માણસને ભગવાન શ્રેષ્ઠ કહે છે. જ્ઞાની માણસને ભગવાન શ્રેષ્ઠ કહે છે. श्रेष्ठ पुरुष जैसा आचरण करता है अन्य लोग भी वैसा ही अनुकरण करते हैं. સમાજમાં આગળ પડતા જે માણસો હોય એવું લોકો અનુકરણ કરે. આપણે ત્યાં જો અમિતાભ બચ્ચન, જેને ઘણા બધા લોકો મોટો માને, તો એ જેવું આચરણ કરે લોકો પછી એવી કોપી કેટ કરે. નરેન્દ્ર મોદી એમની કોપી કેટ કરવા જાય. ખ્યાલ આવે? લોકો શરૂઆત ક્યાંથી કરે? ડ્રેસિંગ ઉપરથી કરે, પછી બીજા બધા વ્યવહાર કરે. એટલે સમાજની અંદર જે આગળ પડતા માણસો હોય એ લોકોએ બહુ સમજી વિચારી અને વર્તવું જોઈએ. તમે બહુ લોકલાઇઝ ઉપર ભાર આપો તો લોકો લોકલાઇઝ ઉપર થઈ જતા રહે, અને એના કારણે પછી સમાજમાં શું થાય? અશાંતિ થાય, કોન્ફ્લિક્ટ થાય. અને વધારે પડતા પેલા થઈ જાવ. બંને બાજુમાં બેલેન્સ રાખવું પડે. મારે કહેવાનો અર્થ એવો નથી કે તમે તમારી દેશ કે માતૃભૂમિને ભૂલી જાઓ. વસ્તુ એ નથી. વસ્તુ એક જ છે કે આપણે લોકહિત જે પ્રમાણે થાય, સમષ્ટિ જે રીતે ઓછી હર્ટ થાય, સમષ્ટિને હર્ટ કર્યા વગર જે રીતે જીવન જીવાય એ રીતે જીવન જીવવું જોઈએ. ભગવાન 22મા શ્લોકમાં એ જ વાત કરે છે. ભગવાન કહે છે કે મારા માટે આ લોકમાં કોઈ કર્તવ્ય નથી, કારણ કે પોતે ભગવાનનો અવતાર છે. કંઈ લેવા મેળવવાનું નથી, છતાં સમાજની પ્રવૃત્તિમાં એ પોતે પ્રવૃત્ત રહેશે. શના માટે? લોકહિત માટે. બે વસ્તુ થઈ. પહેલી વસ્તુ કે એવા તાંધ્યા ના કરો કે જેથી કરીને લોકો અવળા માર્ગે જાય. અને બીજી વસ્તુ, તમે ભ્રમરૂપ થઈ ગયા છો તો પણ કોઈને ખબર ના પડે એ રીતે તમારું કર્તવ્ય કર્મ કર્યા કરો. કર્તવ્ય કર્મ નથી પણ કર્મ કર્યા કરો. તો એને કેવી રીતે સમજવું? સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. જ્યાં સુધી આપણે પ્રકૃતિના ફિલ્ડમાં છીએ, સાધુ અને અસાધુ, રાગ અને દ્વેષ, ખ્યાલ આવે? એ રહેશે જ. જ્યાં સુધી અસાધુ છે ત્યાં સુધી સાધુ છે, જ્યાં સુધી દ્વેષ છે ત્યાં સુધી રાગ છે. જ્યારે સાચા જ્ઞાની માણસ, સંત મહાત્મા, એ સંત હોય, એના માટે કોઈ સાધુ કે અસાધુપણું ના હોય, પણ એ સમાજમાં કંઈ સ્પેશિયલ કરવા ના આવેલા હોય. કોઈ વ્યક્તિ સમાજને ખોટા માર્ગે દોડે છે અથવા સ્પેશિયલ કરે છે તો સમજી લેવાનું કે પહેલી વસ્તુ, એ પોતે જાતે થઈને કાં ઊંધું કરે છે, કાં પછી એ ભગવાનનો અવતાર છે કે કોઈ મહાત્મા છે. આપણે એમાં પડવાની જરૂર નથી. આ લોકમાં હું મારો ઉદ્ધાર કરવા આવેલો છું. આ લોકમાં હું પોતે ભ્રમરૂપ થવા આવેલો છું. એટલે મારે મારી ઉપર ફોકસ આપવાનું છે. ભગવાન અહીંયા પહેલાં સમષ્ટિની વાત કરી, પછી સમાજના જે જ્ઞાની માણસો છે એમની વાત કરી, અને પછી હવે ભગવાન પોતાની ઉપર લઈ જાય છે. ભગવાન કહે છે કે જો અમે અવતારો પણ સાવધાન થઈને કર્મો ના કરીએ તો આખો જે સમાજ છે એ કેવો થઈ જાય? નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, વર્ણશંકર થઈ જાય. એટલે દરેકની ઉપર, નાનામાં નાના માણસથી લઈ દરેકની ઉપર જવાબદારી છે. કોની જવાબદારી છે? આ બ્રહ્માંડ સારી રીતે ચાલે એની, આ સમાજ સારી રીતે ચાલે એની. આપણે સમાજ સુધારક તો બની જઈએ છીએ, પણ આપણને નવું કરવું હોય છે. નવા કરવાની વાત નથી કરતા ભગવાન. ભગવાન શું કહે છે કે સાવધાન થઈને તમે તમારું કર્મ કરો, રોજિંદુ કર્મ કરો, કે જેથી કરીને સામાન્ય બની રહો. નવું ના કરો, સમાજને નુકસાન થાય તેવું ના કરો. આ બે વસ્તુ ના કરો. સમાજને નુકસાન થાય એવું ના કરો અને નવું ના કરો. નવા કરવાના બધા પ્રોબ્લેમ છે.
હવે ભગવાન આગળ 24 સુધી આ વસ્તુ વાત કરી અને 25માં પછી ભગવાન કર્મની વિશેષ વ્યાખ્યા કરશે. 25 થી ભગવાન અજ્ઞાની જન ઉપર લઈ જશે. ભગવાન બતાવવા માંગે છે કે એક અજ્ઞાની માણસ છે અને એક જ્ઞાની માણસ છે. કર્મ તો બંનેનું સરખી રીતે જ થાય. જ્ઞાનીએ જમે અને અજ્ઞાનીએ જમે. અજ્ઞાની સ્વાદનો રસ લઈને જમે અને જ્ઞાની છે એ જે એની સામે જે કંઈ ખોરાક છે, અન્ન છે, એ દેહની પૂર્તિ માટે એ અન્નમાં રસ લઈને જમે. અજ્ઞાની સ્વાદમાં રસ લઈને જમે અને જ્ઞાની રસથી જમે, પૂર્ણતાથી જમે. અજ્ઞાની સબકોન્શિયસથી જીવે, જ્ઞાની પૂર્ણ હોશથી જીવે. કોન્શિયસ હું નહીં કહું, હોશથી કહીશ. કારણ કે આપણું કોન્શિયસ છે ને એ અધૂરું કોન્શિયસ છે. જો આખો દિવસ આપણે કોન્શિયસથી જીવીએ છીએ, ચેક કરો. આપણે બધા ગુડી ગુડી બ્રાન્ડ છીએ. આપણે આખો દિવસ મોર ઓર લેસ કોન્શિયસથી જીવીએ છીએ. સહેજ આઘું પાછું થાય ને એટલે કોન્શિયસ જીવે. તમે સવારે ઓફિસે જ્યાં, તમને ખબર છે કે હું ઓફિસમાં બેઠો છું. તમે કામ કરતા હોય ત્યારે સબકોન્શિયસલી કરો, પણ પાછા જ્યારે તમે અવેર થઈ જાઓ ત્યારે તમે કોન્શિયસલી કપડાં વપડા હરખા કરી અને જો કોઈક સામે મળે તો હાય હેલો કરો. ખ્યાલ આવે? ભલે તમારી સ્ટાઇલ હેબિચ્યુઅલ હોય પણ છતાં તમે કોન્શિયસલી વર્તો. એક ધ્યાન રાખો કે બાબુ ઓફિસર છે એ રીતે બાબુ આખો દિવસ ઓફિસમાં ધ્યાન રાખીને વર્તે. ક્યાંક તમે કોઈ લગ્ન પ્રસંગે ગયા હો તો તમે કોન્શિયસલી જો. તમે મંદિરે ગયા હોય તો તમે કોન્શિયસલી બાબુ સ્વામિનારાયણ કે બાબુ જય શ્રી કૃષ્ણ જે કંઈ બની જાય એ પ્રમાણે વર્તો હોય. જય શ્રી કૃષ્ણ કહે કે જય સ્વામિનારાયણ કહે, પગે લાગે. ખ્યાલ આવે? આપણે બહુ જે કેવા કહેવાય, આપણે બહુ જે બહારના દેખાવમાં બહુ જે સોફિસ્ટિકેટેડ માણસ છીએ. અંદરથી એવા નથી. અંદરથી તો આપણે કદી આપણી જાતને બતાવતા નથી, બહાર કોઈને નથી બતાવતા. આપણે અંદરથી જેવા છીએ એવા કદી આપણે બહાર બતાવતા નથી. આપણે એક નવો ચહેરો ઓઢીને જીવીએ છીએ. ચહેરો ઓઢીને જીવવામાં કોઈ ખોટું છે? ના, ખોટું હું એમ નથી કહેતો. ખોટું ક્યાં છે કે અંદર તમારા જે રસ રુચિ અથવા રાગ પડ્યા છે એ રાગ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી મુશ્કેલી રહેશે. થોડુંક વાત કરી લઈએ. જ્યારે માણસ જન્મ્યો, જ્યારે હું જન્મ્યો ત્યારે હું કેવો હતો? નિર્દોષ હતો. પણ નિર્દોષતા શની હતી? નિર્દોષતા એ વખતે એક જ હતી કે મારી જે પ્રકૃતિ છે, પ્રકૃતિની જે એનર્જી છે, એનર્જીના જે બે ધ્રુવ છે, એક પોઝિટિવ ને એક નેગેટિવ, બંને ધ્રુવ એ સમયે ડેવલપ નહોતા થયા. એટલે બંને ધ્રુવ કેવા હતા? સરખા હતા. નાનું બાળક હોય એના બંને ધ્રુવ કેવા હોય? સરખા હોય. એટલે એને નિર્દોષતા દેખાય. નિર્દોષતા પણ શની છે? અજ્ઞાન છે. નિર્દોષતામાં શું છે? અજ્ઞાન છે. એટલે એને ગમે તે એના મિત્રો હોય તો એને કોઈ એના ભેદ ના હોય. કોઈ ખાવા પીવાનું હોય તો એનો ભેદ ના હોય. કારણ કે એના અજ્ઞાન છે. નિર્દોષતા છે પણ અજ્ઞાન છે. પછી ધીરે ધીરે આપણે ડેવલપ કર્યું આપણું પોતાનું. આપણે પછી ધીરે ધીરે ડેવલપ કર્યું. આપણા સમાજે આપણને એક ચેન્જ કરીને મૂકી દીધા. એટલે આપણી અંદર પહેલું શું છે? જો આપણી અંદર પહેલું અંતઃકરણ સમાજનું અંતઃકરણ છે. સમાજે જે અંતઃકરણ બનાવ્યું, આપણા મા બાપે બનાવ્યું, સમાજે બનાવ્યું, શરૂઆતમાં 13 વર્ષ સુધીની અંદર જે કંઈ બિલીફો આપણી અંદર આવી ગઈ એ આપણી અંદર અંતઃકરણ છે. હું હિન્દુ છું, હું પછી આ આસ્તિક છું, જે કંઈ છે, હું સ્વામિનારાયણ છું કે હું ઇસ્કોનવાળા છું કે બ્રહ્માકુમારીવાળા છું, જે છે બધી બિલીફો આપણી મોટાભાગની 13 વર્ષ સુધીમાં થઈ ગઈ. પછી આપણે થોડી ઘણી ચેન્જ કરી, વધારે નથી કરી. આ બિલીફોના આધારે આપણે જીવીએ છીએ અને એના આધારે આપણે સ્ટેટમેન્ટો આપીએ છીએ.
આ સારા છે, આ ખોટા છે, આ ખરાબ છે, આ મન ગમ્યું ના ગમ્યું, બરાબર. એટલે પહેલું અંતઃકરણ આ છે. બીજું કયું છે? બીજું આપણે આગળના જન્મોથી લઈને આવેલા છીએ અને આ જન્મમાં આપણે પાછું સ્પેશિયલ ડેવલપ કર્યું છે. કયું? હેબિચ્યુઅલ. એમાં શું છે કે આપણા મા બાપે આપણને ઈર્ષાનું શીખવાડ્યું હોય તો આપણામાં ઈર્ષા હોય, ક્રોધનું શીખવાડ્યું તો ક્રોધ હોય, આગળથી કંઈક આપણી બ્લોક એનર્જી થયેલી હોય તો એનો ક્રોધ હોય તો એ હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, બધી વસ્તુ એક બીજું લેયર છે, સેકન્ડ લેયર. પહેલું આપણું દેખાડાનું લેયર છે, બીજું સબકોન્શિયસમાં આર્યું લેવલ છે. ત્રીજું લેવલ આપણના આગળના જે અધૂરી અતૃપ્ત વાસનાઓ છે એનું ત્રીજું લેયર છે. પહેલો આપણો દેખાડાનો ફેસ છે, બીજું આપણું સબકોન્શિયસ માઇન્ડ છે, જે આ વખતે આપણે ડેવલપ કરેલું છે, જે આપણે જનરલી બતાવતા નથી. કોક વાર બહાર નીકળી જાય છે, આપણને ખબર રહેતી નથી ને બહાર નીકળી જાય છે. અને ત્રીજું આપણે સબકોન્શિયસ લઈને આવેલા છીએ અધૂરી અતૃપ્ત વાસનાઓ રૂપે. આ ત્રણ લેયર જ્યારે તૂટે ત્યારે તમે તમારી પોતાના સ્વરૂપમાં જઈ શકો. જો આ જે સ્ક્રીન છે ને એની અંદર દેખાય છે. નંબર 1 આપણે લઈને આવ્યા હતા. નંબર 3 પહેલું ડેવલપ થયું, એની સાથે નંબર 2 ડેવલપ થયું અને પછી 5 થી 13 વર્ષ સુધીમાં નંબર 4 ડેવલપ થયું. એટલે અત્યારે નંબર 4 એ ચોકીદાર છે. એની પાછળ 3 અને 2 ઉભેલા છે. સબકોન્શિયસ, ઇમોશનલ, સબકોન્શિયસ, હેબિચ્યુઅલ. એની પાછળ આપણે જે કંઈ અધૂરી અતૃપ્ત વાસનાઓ લઈને આવ્યા હતા એ 2 અને 1ની વચ્ચે એક લેયર છે, એ ઉભેલું છે. એટલે સાચા અર્થમાં આપણી અંદર જે જીવ છે એ દરરોજ ટકોરા મારે છે. તમે ચેક કરજો, આપણે જેટલી હદે જે કોઈ કામ કરશું ને તરત જ આપણું લોલક્ષણ 8 થી 4 ઉપર જશે. આ ટકોરા વાગશે. જો તમે બહુ જ શાંતિથી અંતરદ્રષ્ટિ કરશો ને દરેક કર્મ વખતે, એનર્જી અને આંચકો મારશે. લોલક આપણું 8 થી 4 ઉપર જશે. તમે ક્રોધ કર્યો, જોજો, ચેક કરજો. તમે એક દિવસ ક્રોધ કરશો તરત જ 2-4 કલાક પછી તમને જેની ઉપર ક્રોધ કર્યો છે ને એની ઉપર સોફ્ટ કોર્નર આવશે. કેમ આવે છે? કારણ કે આપણું લોલક છે ને 8 થી 4 જ ઘૂમ્યા કરે છે. આપણે સાચા અર્થમાં કંઈ ભોગવતા નથી, સાચા અર્થમાં કંઈ કરતા નથી. એટલા માટે તો આપણે સાચા અર્થમાં એથી પર થઈ શકતા નથી. આપણે અધવચ્ચે લટકેલા માણસો છીએ. આપણે અધવચ્ચે લટકેલા માણસો છીએ. જીવનમાં ઓપોર્ચ્યુનિટી પણ આવે છે પણ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા. જેમ છે તેમ નથી કરી શકતા. કરીએ તો છીએ પણ દેખાદેખીનો, જેમ છે તેમ નથી કરી શકતા. એટલે આ જે વસ્તુની વાત થઈ, આખી જે ભગવાને કર્તવ્યની વાત કરી છે એને સમજો. ક્યાં ક્યાં આપણા પ્રોબ્લેમો છે જાતે સમજો. તો આમાં ને નવું કંઈ શાસ્ત્રોમાંથી સમજવાની જરૂર નથી ને નવું કંઈ શબ્દોથી સમજવાની જરૂર નથી કે કોઈની કથા વાર્તામાંથી સમજવાની. આ તો બધી વસ્તુ આપણા ડેઇલી રૂટીનની છે કે ભગવાન નવી વાત નથી કરતા, ડેઇલી રૂટીનની છે. જાતે ચેક કરો ડેઇલી રૂટીનમાં ક્યાં છીએ, કેવી રીતે વર્તીએ, શું કરીએ છીએ, કેમ કરીએ છીએ, તરત જ ખબર પડશે. અને પછી આપણે આવતી વખતે જોઈશું કે ભગવાન આ જે અજ્ઞાનીઓ છે, અહંકાર વિમૂઢા, એ લોકોને કેવા ઠપકારે છે 25, 26 અને 27ની અંદર. એ આપણે પછી જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.